नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। કટલાલ અને મૌદાની ઘટના બાદ પણ મૌદા તાલુકાના વડથલ ખાતે ઈદી મિલાદના પર્વ પર કોમી એકતાના દર્શન થયા। આજરોજ મુસ્લિમ બિરાદરોનો સૌથી મોટો તહેવાર ઈદી મિલાદના પર્વ પર મૌદા તાલુકાના વડથલ ખાતે ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ કોમી એકતાની મિસાલ કાયમ કરી હતી। ગત દિવસોમાં કટલાલ અને મૌદા ખાતે બનેલા બનાવને લઈ તંગદિલીનો માહોલ સર્જાયો હતો, ત્યારે વડથલ ખાતે ઈદી મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભાગ લીધો હતો। વર્ષોથી મૌદા તાલુકાનું વડથલ ગામ એકતાનું પ્રતીક રહ્યું હોય તેમાં દરેક તહેવાર બંને કોમ સાથે મળી ઉજવાતી આવી છે। આજરોજ ઈદ મિલાદના પર્વને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા હિન્દુ સમાજના આગેવાનોને આવકારી તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ઇરફાન મલિક, ખેડા જિલ્લા બ્યુરો, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। મારું નામ વિશાલ વાલા છે। ગામમાં સભ્ય તરીકે, ગ્રામજન તરીકે આવ્યો છું અને ગામમાં અમે હિન્દુ મુસ્લિમની એકતા તરીકે ઈદ મિલાદના પર્વ પર ભેગા થયા છીએ। નો પરિચય? મારું નામ સંજય પરમાર, માજી સરપંચ વડથલ। જી, આજે અહીંયા ઈદે મિલાદના રોજ વડથલ ગામે આપ શું અનુભવી રહ્યા છો? વડથલ ગામે આજે ઈદે મિલાદના આ કાર્યક્રમમાં કટલાલ અને મૌદામાં અજંપાભરી શાંતિની વચ્ચે એક હિન્દુ અને મુસ્લિમોની એક એકતાનું પ્રતીક તરીકે આજે આ તહેવાર વડથલ ગામમાં ઉજવાઈ રહ્યો છે। જી, આ કેટલા વર્ષોથી આવો સાથ સહકાર તમે આપતા રહ્યા છો? વર્ષોથી વડથલ ગામમાં શાંતિનું પ્રતીક રહેલું છે અને આવો સાથ સહકાર હિન્દુ મુસ્લિમોનો રહેલો છે। જી, આપનો પરિચય? મારું નામ ગૌતમ કુમાર રાવજીભાઈ પટેલ છે। જી, માજી સરપંચ છું। અમારા ગામમાં કેટલા વર્ષોથી જે આ રીતે દરેક તહેવારો હિન્દુ હોય મુસ્લિમ હોય બધાને એકતાથી ઉજવાય છે અને એકબીજાના બધા ભાઈચારાથી અમે રહીએ છીએ। જી, આપનો પરિચય? મારું નામ મહેશ કુમાર રતિલાલ વારા, માજી ચેરમેન સામાજિક ન્યાય મૌદા। જી, આજે શું અનુભવી રહ્યા છો આપ? બસ આજે જે ઈદે મિલાદનો તહેવાર છે એમાં શાંતિપૂર્વક મસ્ત બધા ભેગા થઈ હળીમળી અને તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આવી રીતે દરેક તહેવાર ઉજવાય એવી ઈચ્છા રાખીએ છીએ અમે। જી, મારું નામ મજીદભાઈ સરપંચ, માજી સરપંચ છે। જી, આજે અહીંયા આ એકતાનો પ્રતીક સમાન તહેવાર ઉજવી રહ્યા છો, શું અનુભવ કરી રહ્યા છો? તો આની અંદર વડથલ વર્ષોથી ભાઈચારા તરીકે અમે દરેક તહેવાર હિન્દુ મુસ્લિમના તહેવાર અમે ઉજવીએ, એક સાથે હરી મળીને ભેગા થઈ અને એક સાથે રહીને અમે ઉજવીએ છીએ। અને કટલાલ મૌદાની વચમાં આ તંગદિલીની અંદર એક વડથલ ગામની અંદર હિન્દુ ભાઈ જે સરકાર આપ્યો ખૂબ ખૂબ આભાર।